અવાજનું હું કહેતો હતો ને એ ખાલી ઝલક. મુકેશ ખન્ના ભીષ્મનું પાત્ર ભજવ્યું છે મહાભારતમાં. ઓલામાં તો આપણે હતા નહીં. પણ કૃષ્ણ અને અર્જુન સાલુ યુદ્ધે પાતાળમાં જાય છે. એટલે ભીષ્મએ નક્કી કર્યું કે યુધિષ્ઠિરને બંદી બનાવવું તો આ યુદ્ધ સમાપ્ત થઈ જાય. એટલે ભીષ્મ આમ રથ લઈને જતા ને ત્યાં સામે અભિમન્યુ કે સાવધાન પિતામાં. પછી મુકેશ ખન્ના બોલી દો, કોણ હે પુત્ર, કોણ? तुम्हारे परिचय बताओ पुत्र. अभिमन्यु के मैं अर्जुन पुत्र अभिमन्यु हूं, मामा कृष्ण का शिष्य धन पुत्र धन, क्योंकि बाहु में खेलने वाले बच्चे मेरे सामने थे. सता अभिमन्यु के सावधान एम કરીને ભીષ્મને બાણ મારે. એટલે મુકેશ ખન્ના હવે બોલી જજો, धन पुत्र धन, क्योंकि महाभारत में मेरा खून निकालने वाले. એવી જ રીતે તમે રામાનંદ સાગરની રામાયણ છે એમાં લક્ષ્મણનું અને ઇન્દ્રજીતનું જ્યારે યુદ્ધ થાય, લક્ષ્મણજી જ્યારે મોરસીદમાં આવે અને હનુમાનજી દ્વારા એ જડીબુટી પાઈને લક્ષ્મણ જ્યારે ઊભા થાય એટલે પહેલી જ નજર લક્ષ્મણ રામ સામે કરે છે કે ભાઈ હું ક્યાં હતો? કોણ આવ્યું? ના ના ભગત છે. ના ના એ ભોળો માણસ છે. એ હતો એટલે મેં જોક્સ નથી કીધો. કે એ જોક્સ છે ને એ બેઠો તો એટલે મેં જોક્સ નથી કીધો. કારણ કે હું જાણું છું એ ભોળો માણસ છે સાહેબ. જોરદાર તાળીઓ. એ નકર અમારી ઘોડે આવું બિચારો લઈને બેઠો છો. એને એમ કે હું કંઈક ગાયેલો પણ આપણે બધા એમ ફેર્યા છે વારાફરતી. એ તો એકનો એક ગાય રાખે. એટલે લક્ષ્મણની મોરસીદ આમ બહાર આવ્યા ને એટલે સીધી નજર રામ સામે કરી અને કે ભૈયા હું ક્યાં હતો? ત્યારે રામે કીધું, હે લખન, તને ઇન્દ્રજીતે મોરસીદ કર્યો હતો અને સામે ઇન્દ્રજીત છે એને મૃત્યુ દંડ દે. અને પછી જે લક્ષ્મણ યુદ્ધ કરે, ચાલુ યુદ્ધે ઇન્દ્રજીત ભાગી જાય છે. રામાયણમાં જોઈ જોજો. ભાગીને સીધો રાવણ ભાઈ કે પિતા શરી, ये कोई नर नहीं है, नारायण का अवतार है પિતા શરી, क्योंकि मैं महादेव का त्रिशूल चढ़ाया था, लक्ष्मण को वध करने की भी लौट आया પિતા શરી. ભી પડી ગઈ હતી ને. પછી છેલ્લે ઇન્દ્રજીત કે સાંભળ્યું, પિતા શરી, सीता माता को लौट दीजिए नकर लंका खोट जाएगी પિતા શરી. બોલેન પડી ગયો. પણ જો પૂંજાબેન, ભાઈ મીરાબેન કે લાલુભાઈ એને તમે ફરમાઈશો આપતા હતા, ફલાણું ગાવ. એક જગ્યાએ તો મારે ત્રણ ચિઠ્ઠી આવી, શેની આવી છે? બેમાં તો એવું લખ્યું મને કે ઓલું કરિયાણાનું બિલ ભરી દેજો. મેં કીધું વાંધો ને, એક બે સારા પ્રોગ્રામ આવવા દો. પછી એક ભાઈ ઉભો થયો, મને કે ડિસ્કો ગાવ. એટલે મેં કીધું લગ્ન પ્રસંગ હોય ડિસ્કો કરાય, ગવાય નહીં. મને કે નહીં ગાવ, અમારું ગામ છે. પછી મુકેશની બે કડી આવડતી ઉપાડી બોલો, સંદન ચબદન ચંચલ ચિતવમ ધીરે સે તેરા મુસ્કાના મુझे दोष न देना जगवाला. ત્યાં તો એક ભાઈ ઉભા થયા. એ કે લાલુભાઈ આવે છે, કેવેલ આવે છે, કેવેલ પટેલ. એ બે ભજન ગાય. મને કે ભજન દાબો. તો ભજન તો મને નહોતું આવડતું. મેં તો ઈમો સંદન શબ્દાન સંચલ સિતવામ ધીરે સે તેરા યે મુસ્કાના હે મન દોષ ન દે જગવાલા. ત્યાં એક બેન ઉભા થયા. મેં કીધું હવે મુંજાશું, આ શું કે છે? એ કે પૂંજાબેન આવે છે, મીરાબેન આવે છે, આરતી ગાય. મને કે આરતી ગાવ. આરતી તો મને આવડતી નથી. મેં તો આરતી એમ ને
સંદન ચબદન ચાલ સીતવામ ધીર સિતિર મુશિકાના ધીર સિતિર મુશિકાના दोष न देना जगवाला हो जाऊं ये घर में दीवाना जे भाग्यश्री नवी નીકળી છે તા તો આટલી દાઢે ને માથે ટોપી એક મોમેડિયન ભાઈ આપણા ભજન સાંભળવાયેલા મને કે વસમન ભાઈ મીર આવે કભી કભી કવાલી દાબો આપણને ફાવે કવાલી મેં તો એનું કવાલે સંદન ચબદન चंचल चितवम धीरे से तेरा मुझकाना 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 मुझे तो सुन दे वो जगवाला हो जाऊं ये घर में दीवाला दीवाल दीवाल પણ હવે લાલુભાઈ ને સાંભળવી સાહેબ મીઠડો કલાકાર છે એવું મીઠું ગાય છે લાલુ માલવિયા સાહેબ એ પણ પટેલ છે એને સાંભળવો જીવનનો લાવો છે એક જોરદાર તાળીઓથી વધારે